અળવીના પાનની ઘણી બધી રેસીપી તમે બનાવી હશે, પણ આજે આપણે સ્ટીમર વગર કુકરમાં અળવીના પાનના પાતરા રોલ બનાવીશું. એના માટે મેં અહીંયા 6 થી 7 અળવીના પાનને ધોઈને સાફ કરીને આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપમાં કાપી લઈશું. હવે આપણે 1 કપ જેટલો ચણાનો લોટ, મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, 1 ચમચી અજમો, લસણ આદુ મરચાંની પેસ્ટ, હિંગ, આંબલીનો પલ્પ, ગોળ એડ કરીને એકદમ સરસ એવું બેટર તૈયાર કરી લેવાનું છે. અને એ પછી અળવીના પાન એડ કરીને સ્મૂથ બેટર તૈયાર થઈ જશે. આ રીતે ગ્લાસની અંદર તેલ એડ કરીને બેટરને ભરી લેવાનું છે. થોડી ઉપર જગ્યા રાખવાની છે. હવે કુકરની અંદર કાણાવાળી પ્લેટ એડ કરી દેવાની છે. એની ઉપર બધા ગ્લાસને આ રીતે મૂકી દેવાની છે અને વિસલ કાઢીને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 15 થી 20 મિનિટ પછી ઠંડા થઈ જાય એટલે ઇઝીલી આ રીતે રોલમાં આપણે કટ કરી લેવાના છે. તો એકદમ સોફ્ટ એવા પાતરા રોલ તૈયાર થઈ ગયા છે. હવે બધા જ પાતરા રોલનો વઘાર કરી લઈશું. એના માટે તેલની અંદર રાઈ એડ કરીને મીઠા લીમડાના પાન, મરચાં, તલ એડ કરી દેવાના છે અને આ રીતે ટોસ કરી લેવાનું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પાતરા રોલ રેડી થઈ ગયા છે. તો દાડમના દાણા